ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે પ્રક્ષિપ્ત ગતિ પ્રોજેક્ટાઇલ મોશન એનો અભ્યાસ કરશું. એના બધા સૂત્રો ડિરાઈવ કરીએ, એના સૂત્રો સમજીએ, એનો કન્સેપ્ટ બરાબર મગજમાં બેસાડી દઈએ, પછી આપણે પ્રોજેક્ટાઇલ મોશન પરના દાખલાઓ કરીશું. તો પ્રોજેક્ટાઇલ મોશન પ્રક્ષિપ્ત ગતિ એટલે શું, પહેલા તો એ સમજી લો. જ્યારે તમે કોઈ પદાર્થને આમ ફેંકો છો ત્યારે એ આ રીતે ગતિ કરે છે, વક્રાકાર માર્ગે. હવે વક્રાકાર માર્ગે ગતિ કરવાનું કારણ શું સમજો. હું જ્યારે એને સંક્ષિતિજ સાથે ફેંકું, પહેલા હું તમને કન્સેપ્ટ સમજાવું, પછી સૂત્રો ડિરાઈવ કરીએ આપણે. હું કોઈ એક પદાર્થને સંક્ષિતિજ સાથે કંઈક ખૂણે ફેંકું છું, ધારો કે આ ખૂણો છે θ. અહીંથી જ્યારે ફેંકો ને ત્યારે એનો વેગ છે v અથવા તો v0, બરાબર. તો આ v0 વેગથી આ પદાર્થ આમ ગતિ કરે છે. જો ગુરુત્વાકર્ષણ ન હોત, ગુરુત્વાકર્ષણ બળની ગેરહાજરી હોત, તો પદાર્થને હું જ્યારે આમ ફેંકત ને ત્યારે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ સુધી આમ ચાલ્યો જાય અને સીધી રેખામાં ગતિ કરે. જ્યારે હું કોઈ પદાર્થને ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં ફેંકું તો એમ સીધો જ જાય, પણ ગુરુત્વાકર્ષણ એને સતત પોતાની તરફ નીચેની બાજુએ ખેંચા રાખે છે, એટલે એને અધો દિશામાં એ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તે mg લાગે છે. સમજો, ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તે mg લાગે છે, એમાં એમને દળ કહેવાય અને g એટલે ગુરુત્વ પ્રવેગ. F બરાબર ma જેવું સૂત્ર છે. એમાં એ પ્રવેગ છે એને આપણે ગુરુત્વ પ્રવેગ કહીએ છીએ, જે આપણે દાખલામાં બધે લઈએ જ છીએ. ગુરુત્વ પ્રવેગની દિશા સમગ્ર ગતિમાર્ગ દરમિયાન અથવા તો પૃથ્વીની સપાટી પર કોઈ પણ બિંદુએ પદાર્થ ઉપર ગતિ કરતો હોય કે નીચે ગતિ કરતો હોય, ગુરુત્વ પ્રવેગ હંમેશા નીચેની દિશામાં જ હોય, કન્ફર્મ. એટલે આ પદાર્થને અહીંથી ગતિ આમ સીધી કરે ત્યારે એને નીચેની બાજુએ ખેંચા રાખે છે, એટલે એનો ઉર્ધ્વ દિશાનો વેગ ઘટે છે, કારણ કે પ્રતિપ્રવેગી ગતિ થાય છે. એટલે થાય શું, આ v0 જે વેગ છે એના હું બે ઘટક લઈ શકું. આ થીટા છે તો એનો આ બાજુનો ઘટક, પાસેની બાજુવાળો ઘટક એટલે cos ઘટક એટલે v0 cos θ, અને આ બાજુનું હું ઘટક લઉં તો એ v0 sin θ, બરાબર. તો એના આ બે ઘટક છે v0 cos θ અને v0 sin θ. હવે સમજો, v0 એક અચળ વેગ છે. અહીંયા એને મેં આપ્યો, જ્યારે મેં આમ ફેંકો ત્યારે જે ઇન્સ્ટન્ટે મારા હાથમાંથી કે એને ફેંકનાર કોઈ પદાર્થમાંથી એ પદાર્થ છૂટ્યો, એ સમયનો વેગ એનો પ્રારંભિક વેગ કહેવાય, જે v0 છે. અને સમક્ષિતિજ સાથેનો ખૂણો θ છે. હવે આ પદાર્થના ઉપર અધો દિશામાં પ્રવેગી ગતિ એટલે કે ગુરુત્વ પ્રવેગ g લાગે છે, ફેંકો ત્યાંય લાગે છે, કારણ કે પૃથ્વી તો બધે જ છે. તો આ પૃથ્વીનો જે ગુરુત્વ પ્રવેગ g છે એના કારણે જે કમ્પોનન્ટ વેગનો આ બાજુનો ઘટક એ અચળ પ્રવેગી ગતિ એટલે કે હું જ્યારે કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકું, બરાબર, તો ઉર્ધ્વ દિશામાં હું v0 sin θ જેટલા વેગથી ફેંકું ત્યારે એ પદાર્થની જેવી ગતિ થાય એવી જ ગતિ આ કમ્પોનન્ટની થાય. જ્યારે હું કોઈ પદાર્થને આમ ફેંકું ત્યારે આ દિશામાં એના ઉપર કોઈ બળ નથી લાગતું, એટલે આ દિશામાં એ અચળ વેગી ગતિ કરશે. અહીંયા કેવી, આ દિશામાં અચળ વેગી ગતિ, ખાસ યાદ રાખો, આ દિશામાં અચળ વેગી ગતિ. ઉર્ધ્વ દિશામાં અચળ પ્રવેગી ગતિ, અને પ્રવેગ એ બરાબર શું, તો કે અધો દિશામાં પ્રવેગ લાગે છે -g, બરાબર. ઉર્ધ્વ દિશાને જો હું ધન ગણું તો અધો દિશાનો પ્રવેગ -g, અધો દિશાને હું ધન ગણું તો પ્રવેગ +g. ક્લિયર? એટલે એ અચળ પ્રવેગી ગતિ કરે છે. પ્રવેગની દિશા g છે એ અધો દિશામાં છે, એમ કેવું તો કહી શકાય. હવે આ બંનેની સંયુક્ત અસર હેઠળ આ પદાર્થ કંઈક આવી ગતિ કરે છે. આની જે સંયુક્ત અસર છે એના કારણે પદાર્થ આમ ગતિ કરે છે, બરાબર.
અહીંયા આ જે ગતિ છે ને મારે સમજવી હોય. કોઈ બે પદાર્થને ફેંકો તો એ પદાર્થ ગતિ કરીને અહીંયા પડ્યો. હવે હું એમ કરું કે ભાઈ એક છે ને ફોક્સ લાઇટ આખી અહીંયા અધો દિશાની અંદર લાઇટિંગ પડે એવી રીતે હું ફોક્સ લાઇટ ગોઠવી દઉં. એક અહીંથી આમ લાઇટિંગ આવે એવી રીતે છે હું ફોક્સ લાઇટ ગોઠવું બધી બાજુથી. અહીંયા બે હાર્ડબોર્ડ લગાવી દઉં. એના ઉપર છે તે મીટરના એના કાપા કરેલા હોય, અહીંયા બી મીટરના એના કાપા કરેલા હોય અને 10 વિદ્યાર્થીને અહીંયા જુદા જુદા પોઈન્ટ પર પહોંચે ત્યારે એનો કેટલો ટાઈમ લાગે છે નોટ કરી લો. અહીંયા જુદા જુદા વિદ્યાર્થીને અહીંયા આ ઊંચાઈ પહોંચે ત્યારે કેટલો ટાઈમ લાગે, અહીંયા પહોંચે ત્યારે કેટલો ટાઈમ લાગે, અહીંયા પહોંચે ત્યારે કેટલો ટાઈમ લાગે, એનું નોટ કરવાનું કહી દો. અને સ્ટડી કર્યા પછી આપણને શું ખ્યાલ આવે કે આ બાજુએ સરખા સમયમાં સરખું અંતર કાપે. એટલે એ સ્ટડીનો નિષ્કર્ષ એવો નીકળે કે આ દિશાનું જે કમ્પોનન્ટ છે, અહીંથી હું એક બોલને ફેંકું એટલે બોલ અહીંયા પહોંચે ને ત્યારે બોલના બે પડછાયા પડે. એક પડછાયો અહીંયા નો આવે, એક પડછાયો અહીં નો આવે. અહીંયા પહોંચે ત્યારે પાછો એક પડછાયો અહીંયા આવે, એક પડછાયો અહીંયા આવે. અહીંયા આવશે ત્યારે બી આનો એક પડછાયો અહીંયા પડશે, એક પડછાયો અહીંયા પડશે. અહીંયા આવશે ત્યારે એક પડછાયો અહીંયા આવશે, એક પડછાયો અહીંયા આવશે. અહીંયા પહોંચશે ત્યારે બી એક પડછાયો અહીંયા આવશે, પાછો એક પડછાયો અહીંયા આવશે. અહીંયા પહોંચશે ત્યારે એક પડછાયો આમ આવશે, અહીંયા પહોંચશે ત્યારે આનો બી આમ આવશે અને છેવટે નીચે આવશે. ધ્યાન રાખજો, આ પડછાયો સતત સીધી દિશામાં ગતિ કરે છે. એ સરખા સમયમાં સરખું અંતર કાપશે. જ્યારે આ પડછાયો એ ગતિ કરતો આમ જશે અને પછી પાછો આમ આવશે. અહીંયા પહેલી સેકન્ડમાં વધુ અંતર કાપશે, પછી એનાથી ઓછું કાપશે, પછી એનાથી ઓછું કાપશે, પછી એનાથી ઓછું કાપશે, છેવટે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે. ત્યાંથી પાછો એ પથ પર રિવર્સ આવશે. તો આ પ્રતિપ્રવેગી ગતિ છે. આ કમ્પોનન્ટની ગતિ જો હું એટલા જ વેગથી એક બોલને ફેંકું તો એની જેવી ગતિ થાય, ઉપર જઈ અને નીચે આવે, એવી જ ગતિ આની આમથી આમ થશે. એટલે આ કમ્પોનન્ટ અચળ પ્રવેગી ગતિ કરશે. એ અચળ પ્રવેગ માઈનસ g જેટલો હશે. આ કમ્પોનન્ટ અચળ વેગી ગતિ કરશે. એ અચળ વેગ v0 cos θ જેટલો હશે. એટલે આ દિશાના કોઈ પણ સૂત્ર એપ્લાય કરવાના હોય તો એ અચળ વેગી ગતિના સૂત્ર એપ્લાય કરવાના થાય. અચળ વેગી ગતિનું સૂત્ર શું? તો કે એક જ સૂત્ર છે, ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી અપોન ટાઈમ. વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઇન્ટુ સોરી ઊંધું કરે, વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. એટલે કે ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઇન્ટુ ટાઈમ અથવા તો t ઇઝ ઇક્વલ ટુ d બાય v. આ સૂત્રો આ દિશાના થાય, અચળ વેગી ગતિ વાળા સૂત્રો. બરાબર. આ દિશાના કયા સૂત્ર આવે? તો આ દિશાના છે એ આપણે v² - v02 = 2ad, v બરાબર v0 + at, d બરાબર v0t + 1/2at² અને સરેરાશ વેગ વાળું સૂત્ર હતું d = v + v0/2 * t. આ બધા સૂત્રો છે ઉપરની બાજુ એપ્લાય કરી શકાય. ક્લિયર થઈ ગયું બધાને? કમ્પ્લીટ. એટલે કોઈ પણ પદાર્થ જ્યારે તમે નીચેથી ઉપર ફેંકો ત્યારે એ પ્રક્ષિપ્ત ગતિ કરે તો એનો x કમ્પોનન્ટ અચળ વેગી ગતિ કરે, y કમ્પોનન્ટ અચળ પ્રવેગી ગતિ કરે. આ થઈ એક. બીજું, જ્યારે કોઈ પદાર્થને તમે ફેંકો એને સમક્ષિતિજ ડિસ્ટન્સ કાપી અને જ્યાં પડે અહીંથી લઈને આ ડિસ્ટન્સને અહીંયા સુધીના ડિસ્ટન્સને અવધિ r કહેવાય. આ ડિસ્ટન્સને અવધિ r કહેવાય. અહીંથી અહીંયા સુધી પહોંચવા માટે જે સમય લાગે એ સમયને, અહીંથી અહીંયા સુધી પહોંચવા માટે જે સમય લાગે એ સમયને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય tm કહેવાય. અહીંથી અહીંયા સુધી પહોંચે એ બી tm જેટલો જ સમય હોય. એટલે અહીંથી અહીંયા સુધી tm, અહીંથી અહીંયા સુધી tm. આખા સમયને અહીંથી અહીંયા સુધીના કુલ સમયને ટાઈમ ઓફ ફ્લાઇટ tf કહેવાય. tf નું મૂલ્ય અહીંથી અહીંયા સુધીનું એ અહીંથી અહીંયાનો સમય tm વત્તા અહીંથી અહીંનો સમય tm એટલે કે 2tm જેટલું હોય. બરાબર. અહીંથી અહીંયા સુધીના ઊંચાઈને એને મહત્તમ ઊંચાઈ h કહેવાય. પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ, પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ. પ્રોજેક્ટાઇલ એટલે પ્રક્ષિપ્ત, પ્રોજેક્ટાઇલ મોશન એટલે પ્રક્ષિપ્ત ગતિ. બરાબર. પ્રોજેક્ટાઇલ ઓબ્જેક્ટ એટલે પ્રક્ષિપ્ત પદાર્થ. તો
અહીંથી કોઈ પદાર્થને થીટા ખૂણે પ્રક્ષેપિત કરીએ તો એનો પ્રારંભિક વેગ v0 cos θ હોય. આ કમ્પોનન્ટ v0 cos θ જેટલા અચળ વેગી ગતિ કરે. ઉપરનો કમ્પોનન્ટ વેગનો પ્રારંભિક વેગનો ઉપરનો કમ્પોનન્ટ v0 sin θ હોય અને આ કમ્પોનન્ટ છે v0 sin θ જેટલા પ્રારંભિક વેગથી -g જેટલા પ્રવેગથી પ્રવેગી ગતિ કરે. ઓકે, અહીંથી અહીંયા સુધીના અંતરને અવધિ r કહેવાય. અહીંથી અહીંયા સુધી પહોંચવા માટે લાગતા સમયને tm કહેવાય. અહીંથી અહીંયા સુધીના કુલ સમયને tf ટાઈમ ઓફ ફ્લાઇટ કહેવાય. આ ટાઈમ ફોર મેક્સિમમ હાઇટ કહેવાય અને આ ડિસ્ટન્સને એટલે કે એને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈને h કહેવાય. હવે સમજો, પદાર્થ ધારો કે કોઈ t સમયના અંતે અહીંયા પહોંચ્યો તો અહીંયા પહોંચે ત્યારે એને બે કમ્પોનન્ટ હશે એને ગતિ. એક vx કહેવાય ને vy. અહીંયા હશે ત્યારે બી બે કમ્પોનન્ટ હશે vx ડેશ અને vy ડેશ. અહીંયા પહોંચે ત્યારે પાછા બે કમ્પોનન્ટ હશે vx ડબલ ડેશ vy ડબલ ડેશ. આ vx ડેશ vx ડબલ ડેશ એવા જુદા જુદા જે બી આવે તો v1 vx1 vx2 vx3 vx4 vx5 vx6 તો એ બધાનું મૂલ્ય v0 cos θ જેટલું જ હોય કારણ કે એનો x કમ્પોનન્ટ અચળ વેગી ગતિ કરે છે તે બદલાતો નથી. પણ એનો y કમ્પોનન્ટ એ અચળ પ્રવેગી ગતિ કરે છે એ ક્ષણે બદલાય છે. કેવી રીતે બદલાશે તો કે એના માટેનું સૂત્ર એપ્લાય થશે v v0 પ્લસ 1. હવે આ v કમ્પોનન્ટ y ગતિ માટે છે એટલે હું લખું vy v0y એટલે આ બાજુનો ઘટક વત્તા a એટલે -g * t. પણ v0y કમ્પોનન્ટ એટલે તો v0 sin θ છે એટલે આ v0 sin θ gt આ vy નું સૂત્ર આવે. x કમ્પોનન્ટ નું સૂત્ર શું આવે v0 cos θ. અત્યારે તમારે આમાંથી કંઈ લખવાનું નથી, પછી હું આખું બોર્ડ ભરીને તમને લખાવી દઈશ અને એક વખત એનું રિવિઝન કરી નાખશું. એટલે અત્યારે હું તમને કન્સેપ્ટ સમજાવું છું, એ પહેલા કન્સેપ્ટ સમજતા જાઓ પછી એક સાથે સૂત્રો લખી નાખજો. તો વેગના આપણા બે ઘટક આવશે, એક vx v0 cos θ, vy એટલે v0 sin θ - g. ક્લિયર? ઓકે, હવે સમજો. હું એમ કહું કે અહીંયા પહોંચ્યો ત્યારે કોઈ t સમયે એને ઉર્ધ્વ દિશામાં કાપેલું અંતર y છે, સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર x છે એટલે કે એનો x કમ્પોનન્ટ x છે, y કમ્પોનન્ટ y છે. તો x કમ્પોનન્ટ નું સૂત્ર શું થાય? x એટલે શું છે? અંતર. આ દિશામાં અચળ વેગી ગતિ કરે છે. અચળ વેગી ગતિ કરે છે મતલબ શું થશે? x એટલે ડિસ્ટન્સ વેલોસિટી ઇન્ટુ ટાઈમ. આ દિશામાં એનો અચળ વેગ કેટલો છે? v0 cos θ એટલે વેગ v0 cos θ ઇન્ટુ ટાઈમ t. તો t સમયે એનો x ઘટક v0 cos θ t સમયે y ઘટક y માટે સૂત્ર આવશે d બરાબર v0t + 1/2 at². d બરાબર v0t + 1/2 at². હવે આ v0 એટલે એનો પ્રારંભિક વેગનો y કમ્પોનન્ટ v0 sin θ. તો v0 ની જગ્યાએ હું શું લખીશ? v0 sin θ t એટલે t જ લેવાનું છે. એની જગ્યાએ -g લખો એટલે અહીંયા માઈનસ ની સાઈન મૂકી દો તો 1/2 gt². આ સૂત્ર મને શાનું મળ્યું? y નું મળ્યું. y એટલે v0 sin θ t - 1/2 gt². ક્લિયર? ઓકે, હવે તો મને vx નું સૂત્ર મળ્યું, vy નું સૂત્ર મળ્યું, x નું મળ્યું, y નું મળ્યું. રાઈટ. હવે મારે જોઈએ છે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય એનું સૂત્ર શું થશે? તો હું એમ કહું કે આ પદાર્થનું y ઊંચાઈ y નું મૂલ્ય આ સૂત્ર મુજબ બદલાયા રાખે છે. એમાં t ની જુદી જુદી સેકન્ડ, 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ એમ t ની જુદી જુદી વેલ્યુ મૂકતો જાવ એ મુજબ મને ઊંચાઈના મૂલ્યો મળતા જાય. તો જ્યારે
મહત્તમ ઊંચાઈ મળશે ત્યારે મારે આ સૂત્રની અંદર t ની કિંમત tm મૂકવી પડશે. એટલે કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય હું જ્યારે મૂકીશ ત્યારે મને મહત્તમ ઊંચાઈ મળશે. એટલે આ સૂત્ર પરથી મને શું મળે? h. પહેલા મારે tm શોધવું પડશે. તો tm હું ક્યારે કેવી રીતે શોધીશ? તો અહીંથી જ્યારે પદાર્થ આમ ગતિ કરતો જાય છે ત્યારે અહીંયા પહોંચશે ત્યારે એનો x કમ્પોનન્ટ તો જાણે કે v0 cos θ જેટલો હશે, પણ એનો y કમ્પોનન્ટ 0 થશે. આ 0 થશે. vy સપોઝ equal to 0 થશે. એટલે જ્યારે જે ક્ષણે પ્રક્ષિપ્ત પદાર્થના વેગનો y ઘટક શૂન્ય થાય એ માટે લાગતા સમયને એની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય કહેવાય. એટલે હું vy ની કિંમત જ્યારે 0 મૂકું અને t ની કિંમત tm મૂકું ત્યારે મને શું મળે? મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય મળે. તો હું vy ની કિંમત શું મૂકીશ? vy is equal to v0 sin theta minus gt. આ મેં પહેલા સૂત્ર લખ્યું. હવે vy ની કિંમત હું મૂકીશ 0 is equal to v0 sin theta minus gtm. t ની કિંમત શું મૂકી મેં? tm. તો આ tm ને હું સૂત્રનો કરતા કરું તો gtm is equal to v0 sin theta. tm ને g ને છેદમાં લઈ લઉં તો tm is equal to v0 sin theta by g. એટલે મને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય મળ્યો. પછી tf નું સૂત્ર તો છે જ 2tm. તો tf નું સૂત્ર પરથી મને 2tm એટલે tm ની કિંમત v0 sin theta upon g. તો 2v0 sin theta upon g. હવે h તો મેં સમજાવ્યું તમને કે t ની કિંમત હું જ્યારે tm મૂકું ત્યારે મને y બરાબર h મળે. એટલે y ની કિંમત હું લઈ લઉં h. v0 sin theta t ની કિંમત tm minus 1/2 g tm square. તો v0 sin theta tm ની કિંમત અહીંથી v0 sin theta by g. તો આ v0 sin theta upon g minus 1/2 g v0 sin theta upon g એનો સ્ક્વેર. તો અહીંયા v0 સ્ક્વેર sin સ્ક્વેર theta by g v0 સ્ક્વેર sin સ્ક્વેર theta upon g. અહીંયા v0 સ્ક્વેર sin સ્ક્વેર theta upon 2g. એક g કેન્સલ થશે, અહીંયા g નો વર્ગ છે એટલે v0 સ્ક્વેર sin સ્ક્વેર theta upon 2g. આમાંથી v0 સ્ક્વેર sin સ્ક્વેર theta by g કોમન કાઢીએ તો 1 minus 1/2 એટલે કે 1/2. એટલે આનો આન્સર આવશે h is equal to v0 સ્ક્વેર sin સ્ક્વેર theta upon 2g. આ મહત્તમ ઊંચાઈનું સૂત્ર. બરાબર. હવે મહત્તમ ઊંચાઈ મળી ગઈ. હવે એક જ વસ્તુ વચ્ચે મારે અવધિ શોધવી છે r. બરાબર. તો r ને આપણે સમજી લઈએ. r એટલે શું? તો કે સમયનું મૂલ્ય જ્યારે tf જેટલું થાય આટલું થાય ત્યારે એને કાપેલું સમક્ષિતિજ અંતર એટલે r કહેવાય. હું અહીંયા t ની કિંમત આટલી મૂકું તો આટલું અંતર મળે, આટલી મૂકું તો આટલું અંતર મળે. તો t ની કિંમત અહીંથી અહીંયા સુધી પહોંચવા માટેનો સમય એટલે tf. tf મેં શોધેલો છે 2v0 sin theta by g. તો હું x ના સૂત્રમાં જ્યારે આટલો સમય મૂકું ત્યારે કપાયેલું અંતર કેટલું હોવું જોઈએ? અવધિ જેટલું. એટલે જ્યારે t ની કિંમત tf બરાબર 2v0 sin theta by g મૂકું ત્યારે મને જે x ની કિંમત મળે તે r જેટલી મળે. એટલે કે x બરાબર v0 cos theta into t. આ સૂત્રમાં x બરાબર v0 cos theta into t. તો આ t બરાબર tf ત્યારે x બરાબર r મળે. એટલે r બરાબર v0 cos theta tf. એટલે v0 cos theta tf ની કિંમત 2v0 sin theta upon g. એટલે આ થશે v0 સ્ક્વેર 2 sin theta cos theta upon g. પણ 2 sin theta cos theta એટલે sin 2 theta.
એટલે v0 સ્ક્વેર sin 2 થીટા upon g આ મને મળે r અવધિનું સૂત્ર બરાબર તો v0 સ્ક્વેર sin 2 થીટા upon g એટલે અવધિ હવે અવધિનું મૂલ્ય મહત્તમ ક્યારે મળે હું જ્યારે થીટાની કિંમત 10 અંશ રાખું તો કદાચ પદાર્થ અહીંયા પડી જાય હું થીટાની કિંમત છે એ 90 અંશ આપણે સોરી 80 અંશની રાખું તો પદાર્થ કદાચ આમથી આમ પડે થીટાની કિંમત 60 ની રાખું તો કદાચ પદાર્થ આમ પડે બરાબર અવધિની કિંમત નાની રાખું તો અહીંયા જ પડી જાય આટલી રાખું તો અહીંયા પડે આમ જુદા જુદા મને ખૂણે અવધિ વેગ એટલો જ રાખું તો મને હાઈએસ્ટ અવધિ ક્યારે મળે જ્યારે હું 45 નો ખૂણો કરું ત્યારે મને મેક્સિમમ અવધિ મળે થીટા બરાબર 45 બરાબર તો 45 અંશના ખૂણે જ્યારે મને અવધિ મોટી મળે છે શું કામ મોટી સમજાવું એનું કારણ સમજાવું આ sin 2 થીટા એ થીટા ઉપર ડિપેન્ડન્ટ વિધેય કહેવાય બરાબર થીટાની કિંમત હું 10 અંશ લઉં તો sin 20 થાય 20 લઉં તો sin 40 થાય બરાબર તો sin ની કિંમત કેટલી હોય તો કે sin 0 એટલે 0 અને sin 90 એટલે 1 તો sin થીટાની મહત્તમ કિંમત 1 મળે જ્યારે sin થીટાની કિંમત મહત્તમ મળે v0 અને g તો બધી મૂલ્ય માટે અચળ છે તો જ્યારે sin ની મહત્તમ કિંમત મળે ત્યારે r ની મહત્તમ કિંમત મળે તો sin ની મહત્તમ કિંમત 1 હોય ત્યારે r મહત્તમ થાય તો sin 2 થીટા બરાબર 1 થાય તો જ r બરાબર r મેક્સિમમ થાય એટલે કે જ્યારે sin 2 થીટા બરાબર 1 થાય તો sin 90 એટલે 1 થાય એટલે 2 થીટા બરાબર 90 થાય એટલે કે થીટા બરાબર 45 અંશ થાય મતલબ કે જ્યારે થીટા બરાબર 45 અંશ થાય તો જ r બરાબર r મેક્સિમમ થાય એટલે કે મહત્તમ અવધિ મળવા માટેની શરત થીટા બરાબર 45 અંશ છે અથવા તો જ્યારે કોઈ પદાર્થને સંક્ષિતિજ સાથે 45 અંશના ખૂણે ફેંકવામાં આવે છે ત્યારે આપણને અવધિ મહત્તમ મળે છે ક્લિયર તો આટલું પહેલા લખી કાઢીએ પછીના બી કન્સેપ્ટ છે હજુ ઘણામાં એ આપણે એક પછી એક બધા જ સમજીએ તો આપણે અહીંયા પ્રક્ષિપ્ત ગતિની ચર્ચા કરતા હતા સૂત્રો લખીને મેં રેડી રાખેલા છે એટલે સમજવામાં સુલભ થાય લેક્ચર થોડો ટૂંકો બને આપણે અહીંયા કોઈ એક પદાર્થને v0 જેટલા વેગથી ફેંકીએ છીએ એટલે આ v0 બતાવ્યું એના આપણે બે કમ્પોનન્ટ લીધા x કમ્પોનન્ટ એટલે પ્રારંભિક વેગનો x કમ્પોનન્ટ એટલે v0x એટલે v0 cos θ ને પ્રારંભિક વેગનો y કમ્પોનન્ટ એટલે v0y બરાબર v0 sin θ t સમયે જ્યારે આ t સમયે એક બિંદુ અહીંયા પહોંચે ત્યારનો x કમ્પોનન્ટનું અંતર એટલે x આ y કમ્પોનન્ટ એટલે આ y વેગનો x કમ્પોનન્ટ એટલે vx ને વેગનો y કમ્પોનન્ટ એટલે vy મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતો સમય tm આ મહત્તમ ઊંચાઈ h અહીંથી અહીંયા સુધીનું અંતર એ અવધિ r અને એના માટે લાગતો સમય એટલે ટાઈમ ઓફ ફ્લાઇટ અથવા તો ઉડ્ડયનનો કુલ સમય tf હવે પ્રક્ષિપ્ત કોણ અહીંયા છે એ થીટા છે પ્રારંભિક વેગ v0 છે તો પ્રારંભિક વેગના બે ઘટક v0x એટલે v0 cos θ v0y એટલે v0 sin θ x અક્ષ પરની ગતિ કેવી હોય તો કે અચળ વેગી ગતિ હોય y અક્ષ પરની ગતિ કેવી હોય તો કે અચળ પ્રવેગી ગતિ હોય આ અચળ પ્રવેગ કેવો હોય તો કે -g હોય એટલે ઊર્ધ્વ દિશાને ધન ગણી છે અધો દિશાને ઋણ ગણેલી છે તો ઊર્ધ્વ દિશાને હું જ્યારે ધન ગણું ત્યારે -g બરાબર t સમયે વેગ તો આપણે હમણાં ચર્ચા કરેલી કે એનો x કમ્પોનન્ટ અચળ વેગી ગતિ કરે એટલે vx બરાબર v0x * t તો આ t સમયે એનો વેગ vx એટલે v0x એટલે v0 cos θ કારણ કે x દિશામાં એનો વેગ અચળ વેગી ગતિ કરે છે એટલે v0 cos θ અહીંયા હોય અહીંયા હોય અહીંયા હોય અહીંયા હોય કોઈ બી બિંદુએ એનો વેગ બદલાતો નથી એટલે અચળ વેગી ગતિ કરે એટલે v0 cos θ y કમ્પોનન્ટ અચળ પ્રવેગી ગતિ કરે છે એટલે એનું સૂત્ર આપણે લીધેલું v બરાબર v0 + at એમાં v0 એટલે v0y અને a એટલે -g તો એ v0 sin θ - gt vy એટલે v0 sin θ - gt પણ vx એટલે v0 cos θ એમાં t આવશે જ નહીં t નથી આવતો મતલબ કોઈ પણ સમયે અચળ વેગી ગતિ છે તો આ vx નું સૂત્ર આ vy નું સૂત્ર હવે તમને એમ કે t સમયે ઝડપ શોધો
તો કણ અહીંયા પહોંચ્યો ત્યારે એનો x કમ્પોનન્ટ vx છે, y કમ્પોનન્ટ vy છે, એની ઝડપ એટલે આ બિંદુએ વેગનું મૂલ્ય, t સમયે ઝડપ મતલબ વેગનું મૂલ્ય. તો આ સમયે વેગનું મૂલ્ય એટલે શું? x કમ્પોનન્ટનો વર્ગ વત્તા y કમ્પોનન્ટનો વર્ગ એનું અંડર રૂટ, એટલે કે v બરાબર vx² + vy² એ t સમયે ઝડપ અથવા તો t સમયે વેગનું મૂલ્ય થાય. એટલે એ પણ ક્યારેક પૂછાય છે. તો તમારે x કમ્પોનન્ટ બી શોધવાનું, y કમ્પોનન્ટ બી શોધવાનું, આ બે અલગ સૂત્રથી જ શોધી લેવાના અને પછી v બરાબર આ સૂત્ર વાપરવાનું vx² + vy² નું અંડર. t સમયે કણનું સ્થાન, તો t સમયે કણનું સ્થાન એનો x કમ્પોનન્ટ x, તો x બરાબર તો અચળ વેગી ગતિ કરે છે એટલે d બરાબર vt. તો અહીંયા vx * t એટલે v0 cos θ * t. y કમ્પોનન્ટ એટલે ઉર્ધ્વ દિશામાં અચળ પ્રવેગી ગતિ કરે છે, પ્રવેગ -g, તો d બરાબર v0 t વત્તા 1/2 at² એ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો v0 એટલે v0 sin θ t અને 1/2 at² માં a બરાબર -g મૂકીએ એટલે -1/2 gt². તો x બરાબર v0 cos θ * t, y કમ્પોનન્ટ એટલે v0 sin θ t -1/2 gt². હવે t સમયે કણનું પ્રક્ષિપ્ત બિંદુથી અંતર એમ પૂછાય. તમને એમ કીધેલું હોય t સમયે પ્રક્ષિપ્ત બિંદુથી અંતર, તો આ પ્રક્ષિપ્ત બિંદુને આ t સમયે કણનું સ્થાન, તો આ બે વચ્ચેનું અંતર એટલે r. હવે સમજો, આ x છે, આ y છે અને આ એનો કર્ણ છે r. એટલે મેં અહીંયા આ સમબાજુ આપણે સોરી આ ત્રિકોણ બને, કાટકોણ ત્રિકોણ, એમાં x, આ y અને r. તો મારે r શોધવો છે તો √x² + y². આના જેવું છે. અહીંયા મેં v શોધ્યું તો શું આવ્યું? vx² + vy² નું અંડર રૂટ. તો એવી જ રીતે અહીંયા r આવ્યું તો એ શું આવ્યું? √x² + y². પછી x ને y ની કિંમત મૂકી, ન મૂકો તો ખાલી આટલું સૂત્ર યાદ રાખો તો આ બી ચાલશે. r બરાબર √x² + y². આ x ને y નો સૂત્રો ખાસ યાદ રાખવાના છે. બરાબર? x અને y ની કિંમત અહીંથી મૂકી દો તો આ ફાઇનલ સૂત્ર સીધું જ આમાં કિંમત મૂકી શકાય. ક્લિયર? પછી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય tm. તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, તો મહત્તમ ઊંચાઈ શું થાય? વેગનો y કમ્પોનન્ટ 0 થાય ત્યારે સમયનું મૂલ્ય t બરાબર tm મળે. તો vy એટલે v0 sin θ - gt. જ્યારે t ની કિંમત tm લઉં ત્યારે v0y બરાબર 0 થાય એટલે 0 બરાબર v0 sin θ - gtm. અને આ બાજુએ લાવું તો tm બરાબર v0 sin θ. હવે જો આપણી પાસે અહીંયા h છે અને આ r છે, તો h અને r નો હું ગુણોત્તર લઉં તો h/r h નું સૂત્ર છે v0² sin² θ/2g છેદમાં v0² sin 2θ/g, પણ sin 2θ એટલે આપણે આ સૂત્ર મૂક્યું v0² 2 sin θ cos θ/g. તો આ છેદમાં r છે એટલે ઉલટાવીને ગુણશે એટલે g/v0² 2 sin θ cos θ. તો
તો આ v0 સ્ક્વેર કટ થાય, આ એક g અને g કટ થાય, એક sin થીટા અને અહીંથી એક sin થીટા કેન્સલ થાય. તો h/r નો ગુણોત્તર મને મળશે sin થીટા upon 2 into 2 એટલે 4 cos થીટા એટલે કે tan થીટા by 4. તો એના પરથી h/r ગુણોત્તર મળે તો 1/4 tan થીટા. r/h લઈએ તો 4 upon tan થીટા એટલે કે 4 cot થીટા. ઘણી વખત r બરાબર 4h cot થીટા આમ પણ લખાય છે. r બરાબર 4h cot થીટા બરાબર. તો આ એક સૂત્ર તરીકે યાદ રાખશો તો સારું પડશે. r બરાબર 4h cot થીટા. પછી તમને થીટાની કિંમત 45 આપી હોય, જે બી આપ્યું હોય 45 આપી હોય તો r ની કિંમત આપણને મહત્તમ મળે. બરાબર. હવે h નું મૂલ્ય મહત્તમ ક્યારે હોય? જ્યારે થીટાની કિંમત અહીંયા 90 ડિગ્રી હોય. હું કોઈ પદાર્થને v0 જેટલા વેગથી જુદા જુદા ખૂણે ફેંકું તો જ્યારે ઉર્ધ્વ દિશામાં ફેંકું ત્યારે હાઈએસ્ટ ઊંચે જાય. એટલે h ની મેક્સિમમ કિંમત ફોર એ ગિવન વેલ્યુ ઓફ v0 એ થીટાની કિંમત 90 અંશ હોય ત્યારે હોય. અને મહત્તમ મૂલ્ય કેટલું હોય h મેક્સિમમ નું? થીટા બરાબર 90 અંશ માટે h મહત્તમ થાય. તો h max બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર 90/2g એટલે કે v0 સ્ક્વેર by 2g. આ મને h max મળે. હવે h max અને r max એનો ગુણોત્તર. તો h max upon r max એટલે v0 સ્ક્વેર by 2g. r max ઉલટાવીને ગુણાવીએ તો g by v0 સ્ક્વેર. આ બંને કટ થશે 1/2 બરાબર. એટલે કે h max બરાબર r max by 2. એનો મતલબ એવો થાય કે કોઈ પદાર્થને હું 90 અંશના ખૂણે ઉપર ફેંકું ત્યારે જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે એ ઊંચાઈ અવધિ કરતા અડધી પ્રાપ્ત કરે. ધ્યાન આપજો, આ h max છે એ 90 અંશના ખૂણે છે અને r max છે એ 45 ના ખૂણે છે. એટલે એનો મતલબ એવો થાય કે જ્યારે કોઈ પદાર્થને 45 અંશના ખૂણે v0 વેગથી ફેંકું ત્યારે એને જે પ્રાપ્ત કરી એ r max છે. બરાબર. અને એ જ પદાર્થને હું જ્યારે ઉપરની બાજુએ ફેંકું v0 જેટલા જ વેગથી ઉપર બરાબર તો ત્યારે એને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ h max છે. બરાબર. અને આ h max અને r max વચ્ચેનો સંબંધ એ r max by 2 થાય. એટલે હું જ્યારે કોઈ પદાર્થને મારામાં જેટલી તાકાત હોય એટલે પૂરેપૂરી તાકાત લગાવીને ઉપરની બાજુએ કોઈ પદાર્થને ઊંચે ફેંકું તો એ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે એ મારામાં જેટલી તાકાત હોય એટલી તાકાતથી હું દૂરમાં દૂર કોઈ બોલને ફેંકી શકું એના કરતાં અડધી ઊંચાઈ સુધી ઉપરની બાજુ ફેંકી શકું. મારામાં તાકાત હોય એનાથી હું જેટલા વેગથી ફેંકીશ એ મારો પ્રારંભિક વેગ v0 થાય. હું દૂરમાં દૂર કયા ખૂણે ફેંકી શકું? 45 ના ખૂણે ફેંકી શકું. એટલે 45 અંશના ખૂણે હું દૂરમાં દૂર કોઈ વસ્તુને ફેંકું તો એ પદાર્થ r max જેટલો દૂર જાય. હવે એટલા જ પ્રારંભિક વેગથી એટલે કે મારામાં જેટલી તાકાત છે એટલી પૂરેપૂરી લગાવી દઉં તો હું મહત્તમ પ્રારંભિક વેગ ઊંચાની બાજુ ફેંકી શકું છું. આમ ફેંકો હોય તો ઉપરની બાજુએ જ્યારે હું v0 વેગથી એ જ પદાર્થને ફેંકું ત્યારે એ જે ઊંચાઈ પ્રાપ્ત કરશે એ મેં દૂરમાં દૂર ફેંકેલા પદાર્થ કરતા અડધી ઊંચાઈ હશે r max by 2. આ એનો ભૌતિક અર્થ થાય કે કોઈ પદાર્થને હું મહત્તમ દૂર ફેંકી શકું
એના કરતાં અડધી ઊંચાઈ સુધી મહત્તમ ઊંચો ફેંકી શકો. એટલી જ શારીરિક ક્ષમતાથી, મતલબ બેનો પ્રારંભિક વેગ સરખો હોય. ક્લિયર થઈ ગયું? આટલું લખી કાઢો.